હવે મિત્રો આપણે વાત કરી લઈએ રફની. આ નવી ભાવ ઘટાડાની તમે વાત કરો ને, એ રફ આપણી પાસે આવી ગયા ભાવ ઘટી લો. હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. કેમ ચાલે છે રત્ન કલાકાર ભાઈઓ? આજે મિત્રો ફરી એકવાર આપણે વાત કરશું કે રફમાં ભાવ ઘટ્યા, તો એની વાત કરવાના છીએ આપણે. ઘણા મિત્રોએ કીધું કે તેજી ક્યારે આવશે, પછી કે શેના કારણે આવશે, એની ચર્ચા કરશું. અને એક નવી રફ લાવ્યો છું, ભાવ તૂટેની નવી રફ આવી ને, પણ તમને દેખાડવાની છે કે કેવી રફ છે. તમે મિત્રો પહેલા આપણે ખાસ મિત્રો વાત કરી લઈએ. તો ઘણા બધા આપણે કોમેન્ટ કરી કે તેજી ક્યારે આવશે, તો હરેક વિડીયોની અંદર તમને કહેતો જઉં છું કે તેજી કેવી રીતે આવે, અને તેજી આવે તો તમારે મને પૂછવું પણ નહીં પડે મિત્રો. કારણ કે જ્યારે પણ તેજી આવશે ત્યારે તમને વેપારી બધાય સામે આવીને ભી મારશે, પેલા ભાઈ ધરમજીભાઈ મને હીરા બનાવી દઈશો, મારે એક લોટ મારો કાઢી દો ને, આવી રીતને બધા ભી મારવા મળશે. અત્યારે મિત્રો હજુ નાતાલ મહિનો, એટલે તમને આગળ પણ મેં કીધું હતું કે નાતાલ મહિનાની અંદર બહુ ફારફેર ન હોય, ધીમા ધીમા ખુલ્યા કારખાના હજુ, અને ઘણા બધા કારખાના ચાલુ પણ નથી થયા મિત્રો. કારણ કે મંદિરનો સમય એ રીતનો ગયો અને એવું રહેશે, એના હિસાબે કારખાના ચાલુ પણ નથી થયા. અને ચાલુ થઈ ગયા એમને કરી દીધા છે જેની પાસે. હવે મિત્રો આપણે ખાસ રફની વાત કરીએ કે નવી રફ ભાવ તૂટવાની વાત હતી, જે કે 15% ભાવ ઘટાડો આવે રફની અંદર. તો મિત્રો આપણી પાસે જે સિંગલમાં આપણું નાનું નાનું કામ હોય ને, તો આપણે લગભગ ફેર નહીં પડે, થોડીક આપણને થોડોક ફેર પડે તો ના કે આપણે જે આખી રફ લેતા હોય ને એને ફેર પડતો હોય ને એને ફાયદો થાય. આપણે તો મિત્રો બનાવતા હોય હલકી રફું, તો ભાવમાં આપણે કંઈ લાંબો ફરક પડવાનો નથી, એટલે ખાસ ધ્યાન રાખો એની. અને સુધારાની વાત કરીએ કે માર્કેટનો સુધારો ક્યારે થાય છે, તો મિત્રો તમને આગળ પણ કીધું હતું વિડીયોમાં કે પહેલો મહિનો આવવા દો એટલે થોડોક સુધારો થાય છે. અત્યારે મિત્રો એવું કંઈ છે નહીં મુવમેન્ટ, હજુ મંદિરનો માહોલ છે, અને રે ત્યાં સુધી તમને કહું છું કહેવું પડશે. તો ઘણા એમ કે તમે મંદિર કરો, પણ આપણા હાથની વાત નથી મિત્રો. સમય એવો છે ત્યાં સુધી એવું કહેવું પડે. હમણાં ખોટું કહેશું કે તેજી આવી તો તમે પાછા નકરા હીરા મોંઘા લઈ લઈશો ને બનાવવા માંડશો, ને પછી નહીં પોવાય અને નુકસાની જાય છે. એટલે થોડીક ધ્યાન રાખીને બનાવો. હવે માર્કેટ સુધારો થશે એવું લાગે કે સુધારો થાય છે તે મિત્રો. અને આપણે તો કામ બજારમાં સુધારો કરી નાખવાનો, અને રફ લેવામાં ધ્યાન રાખવાનું. રફનો 15% ઘટાડો છે એ પણ પાકું છે મિત્રો. પણ જે ડોલરમાં લેતા હોય અને રફ આખી લેતા હોય એને ઘટતા હોય છે. હવે મિત્રો ખાસ વાત કરીએ તો આપણે બજારની વાત કરીએ કે આવી રીતનું હાલે, અને તેજી આવે એટલે તમારે પૂછવા નથી જવાનું કોઈ. તમને કહે છે તો મને લોટ બનાવી દે ને, તો બીજા શેઠીનો ફોન આવે, એક લોટ કાઢી દઈશો, આપણું ચાલુ કરી દો. આવું થવા માંડે એટલે માનવાનું કે માર્કેટની અંદર સુધારો છે મિત્રો. હવે તમને હીરા પણ હું મિત્રો આપણે વાત કરી લઈએ રફની. આ નવી ભાવ ઘટાડાની તમે વાત કરો ને, એ રફ આપણી પાસે આવી ગયા ભાવ ઘટી લો. જે તમે કોઈ આ ટાઈપની રફ છે મિત્રો, પણ થોડું શેડિંગ દેખાય, લાઇટના હિસાબે એવું દેખાય મિત્રો. ખાસ તમે જોતા રહેજો. આજે તમને ભાવ કહું કેવી રીતના હીરા લીધા છે ને કેવા હીરા છે. હીરા તો તમે જોઈ જ રહ્યા છો મિત્રો. 1050 રૂપિયાના ભાવના હીરા છે આપણા રફ હીરા, તમે જોઈ લો. આ ટાઈપના હીરા છે રફના, જે મિત્રો શેડિંગ છે 5 થી 10% શેડિંગ છે, પણ ઊંચો શેડનો હીરો છે મિત્રો. તમે બહારથી પણ દેખાડી દઉં 1050ના ભાવની અંદર કેવી રફ આવે, ભાવ ઘટીને આવ્યા ને તમે જોઈ લો. આ ટાઈપની કંઈક રફ દેખાય છે. પેકેટને તમને બહારથી દેખાડી દઉં, કંઈક ગોળી ટાઈપની છે મિત્રો. ગોળી તો નથી, ખરાબ જ છે, પણ એસોટ કરાયેલી છે ને એસોટ નંબર છે. આની અંદર એવું તમે જેવું બનાવો તો એવું તમારે બનાવી શકાય. હવે આને મિત્રો ખાસ કરીને તમને પહેલાં થોડાક ફેરી અને હીરા દેખાડી દઉં કેવા હીરા છે. આ મિત્રો ભાવ ઘટીને નવા હીરા આવવાના હતા રફના, એ આપણી પાસે આવ્યા છે, અને આ રીતના નવા હીરા છે. 1050ના ભાવની રફ જો આ ટાઈપની કંઈક રફ છે. અને હવે તમને મિત્રો વાત કરું તો આ રફ જે રહી ને
એ હું વેચવા નથી લાવ્યો. ઘણા બધા એમ કહેતા હોય છે કે તો એમાં મારે લેવાની છે. તો આપણે રફ મારા માટે જે મારું કારખાનું હાલે ને હું બનાવવા લાવ્યો છું, અહીંયા માટે હું લાવ્યો છું અને તમને હું દેખાડી દઉં. જે હું લઉં ને મારી ખરીદી હોય ને એ તમને દેખાડતો હોય ને એના હું ભાવ કહું છું મિત્રો, કે આ રીતની મારી ખરીદી હોય છે, માલ કઈ રીતનો પડે છે અને ક્યાં હું વેચું છું એ તમામ વાત હું તમને કરું છું. 1050ના ભાવની રફ છે. અને આના મિત્રો સાઈઝની વાત કરવી તો 70 થી 72ની એની સાઈઝ છે. અને ગોળી ટાઈપનો હીરો છે, તમે જોઈ શકો છો. હીરો ખરાબનો છે પણ સેજ ગોળવટ ટાઈપનો પણ છે આ ટાઈપનો હીરો. અને વ્હાઇટ છે અને 10% જેવું શેડિંગ છે એની અંદર. મિત્રો આનો માલ તો તમે પણ હવે આપણા ઘણા વિડીયો બને શીખવાડ્યું મિત્રો, આંકડા પણ તમે કાઢી છો કે આ માલ અહીં ક્યાં પડશે. તો આને આપણે જ્યાં માલ લઈ જવો હોય ને કે ઊંચી રેન્જ બનાવી તો આની અંદર આવું કરવું પડે. અને 8085નો ભાવની માલ બનાવવો હોય સિંગલ કાઢ આપણે તો આવી રીતે બનાવી નાખો તો પણ ચાલે. અને આની અંદર હજુ શેડિંગ કોકનું હીરો હોય કસરવાળો હીરો કાઢી લો તમે તો તમે 10,000ની રેન્જ બનાવી હોય તો પણ બની શકે. હીરો 70 ક્યારેટી ઊંચાઈવાળો હીરો છે મિત્રો. એના કારણે તમને દેખાડી પણ દો કે નાશ પણ તમને દેખાઈ રહી છે. જો નાશ પણ એની અંદર છે, કોઈ ટપકી પડે છે, કસરવાળા હીરા પણ છે અને ઊંચી પેરોટીવાળા પણ હીરા છે. બધી પ્રકારના હીરા એની અંદર છે જે તમે જોઈ શકો છો ભાવ સાથે કે કેવા ભાવ લાગે છે, કેવી સાઈઝ કેવા ભાવની અંદર મળે હીરાની અંદર મિત્રો. કે રફની અંદર કે તમે 1000 રૂપિયા ભરતા હોય તો કેવા હીરા તમને મળે. આ હીરા આપણે નવી ખરીદી કેવી હોય તમારે દિવાળી પછીની ખૂબ ધ્યાન રાખીને મિત્રો આપણે તારે લીધી જ્યારે રફ આ રીતે આપણને રફ મળે છે. બહુ વાઇટ જોઈ મિત્રો. આપણે દિવાળી પછી 1 મહિના આપણે ખરીદી નથી કરી અને પછી અત્યારે આપણે રફ લીધી 1 મહિના પછી આપણે, અને તરત જ તમને વિડીયો બનાવીને દેખાડું છું કે મેં નવી ખરીદી આ રીતની આપણે કરી છે. અને આવા આપણે હીરા તમને નવા હીરા મેં દેખાડ્યા. આ રીતની આપણે ખરીદી હતી. જે મિત્રો વારંવાર હું કહું છું કે હીરા હું વેચવા નથી લાવતો. મારું કામ આપણે જે બનાવતો હોય મારે પોતે બનાવવાના ને એ હીરા હું તમને દેખાડું છું, એના હું ભાવ કહું છું કે આવી રીતની મારી ખરીદી હોય છે અને એ જ આપણે દેખાડવી છે. તો હમણાં આપણે ઘણા બધા આપણે કહેવાય તો એ રફ મને આપો તો મિત્રો નાની જો હમણાં હું આપી આપણે ના નથી પાડતા પણ રફ નાની ટુકડી હોય મિત્રો 60 70 100 કેરેટ હોય તો એમાં ઝાઝા હીરા કંઈ હોય નહીં. એની અંદર આપણે 50% બનાવો 50 કેરેટ બનાવવાની 100 કેરેટમાંથી તો 50 કેરેટમાં કેટલા હીરા આવે મિત્રો. એના કારણે હું કહું છું જે હું લાવ્યો હોય ને એના તમને ભાવ કહું છું દેખાડું છું, પણ વેચવા લાવીને ત્યારે તમને કહીશું કે આ હીરા આપણે વેચવાના છે. પછી તમને મિત્રો પહોંચાય તો હું જ્યારે વેચવાના થાય ને ત્યારે રૂબરૂ તમને બોલાવી અને હીરા આપણે વેચવાના થાય એટલે તમને જોઈને પછી અભ્યાસ કરીને પછી જ વેચવાના. આપણે એમને મારે નથી વેચવાના, પણ હીરા અત્યારે હજુ આપણે એવું મુવમેન્ટ નથી એટલે વેચવા પણ નથી લાવતા. કારણ કે અત્યારે તમને હીરા આપીશ તો મોંઘા પડશે. દિવાળી કે ગરમ છે ભાઈ હીરા બટકાયા અમને, આ છૂટા થવા આટું અમને હીરા મોંઘાઈ દીધા. પણ આપણે એવું કામ નથી કરવાનું. હીરાની અંદર તમે પણ 2-5 પૈસા કમાવો, હું પણ કમાવું અને બધા હીરાની અંદર ટકી રહેવી એવી આપણે મહેનત કરવાની છે મિત્રો. એટલે ખાસ આજે જે નવા હીરા લાવ્યા તે તમને દેખાડ્યા અને બજારની પણ વાત કરી કે કેવી રીતનું માર્કેટ ચાલે છે, તમામ વાત કરી મિત્રો. અને જો તમારે મિત્રો હીરાની અંદર કન્ટિન્યુ ધ્યાન રાખ્યું ને કે માર્કેટની અંદર કેવું ચાલે તો ધરમસિંહ ડાયમંડ ચેનલ તમે નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી વાળો એટલે તમને દરેક વિડીયો મળી જાય. કારણ કે આપણે બધી પ્રકારના વિડીયો સિંગલ કટની અંદર બધા વિડીયો આપણે બનાવેલા છે કે કઈ કેવી રફું હોય આ કેમ આપણે નવી લાવ્યા તો આનો વિડીયો બનાવ્યો. એની જ ઘોડે આપણે બધી રફું લાવી અને બધી પ્રકારના તિયારના બધા વિડીયો આપણે બનાવેલા છે. તો હવે જાજો ટાઈમ નથી લેવો અને બધા મિત્રોને રમજીભાઈના જય માતાજી.